સમાચારોમાં આગળ વાત કરીએ જૂનાગઢના માંગરોળમાં મગફળીના જથ્થામાં આગ લાગી। ગોટાણા ગામે ખેડૂતની મગફળીમાં આગ લાગી ગઈ। 700 મણ જેટલી મગફળીનો જથ્થો બળીને રાખ થઈ ગયો। મગફળી સળગી જતા 10 લાખનું નુકસાન થયાનું અનુમાન છે। આગ લાગવાનું કારણ અકબંધ। કેતન ઓઝા વધુ વિગતો જણાવી રહ્યા છે। કેતન, મગફળીના જથ્થામાં આગ લાગવાની જે ઘટના સામે આવી રહી છે, શું અપડેટ? આજ વહેલી સવારની આ ઘટના છે કે માંગરોળ નજીક આવેલા ગોટાણા ગામના ખેડૂત છે, ખાતેદાર ખેડૂત છે, તેની 700 મણ જેટલી મગફળી તે સુકાવવા માટે જે ખુલ્લા મેદાનમાં રાખવામાં આવી હતી, પરંતુ તેમાં અચાનક આગ લાગી હતી। આગ લાગવાનું કારણ ખેડૂત જણાવી રહ્યા છે કે જે પાસેથી 66 kV જે પીજીવીસીએલનો વાયર પસાર થાય છે તેમાંથી સ્પાર્કિંગ થયું હતું, પરંતુ પીજીવીસીએલના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। આ તમામ ઘટનાની તેઓ નકારી રહ્યા છે। હાલ તો અંદાજે 10 લાખ જેટલું નુકસાન થયા હોવાનું જે છે તે ખેડૂત જણાવી રહ્યા છે। જગદીશ યાદવ નામના ખેડૂતનો જે છે તે 50 વીઘામાં જે વાવેતર હતું તેમાંથી 700 મણ જેટલી મગફળી છે તે બળીને ખાક થઈ ગઈ છે। જી ધન્યવાદ કેતન આ માહિતી માટે। વિજાપુરમાં દીકરીને ઇન્જેક્શન આપવાનો જે મામલો સામે આવ્યો તેમાં સમગ્ર મામલે પોલીસ તપાસમાં નવો ખુલાસો થઈ રહ્યો છે। વિજાપુરના પીઆઈ વીઆર ચાવડાનું નિવેદન સામે આવ્યું। ફરિયાદમાં આરોપ બાબતે કોઈપણ પ્રકારના પુરાવા નથી મળ્યા। ઇન્જેક્શનની બાબત મેડિકલ રિપોર્ટમાં સામે નથી આવી। સંસ્થાને બદનામ કરવાનું કાવતરું હોઈ શકે તેવું પીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે। દીકરી વિદ્યાર્થીઓને ઓળખી નથી શકી તેવું પણ પીઆઈએ કહ્યું। પરિવારના આક્ષેપ બાદ પોલીસે સીસીટીવી જાહેર કર્યા છે। સીસીટીવીમાં કોઈપણ પ્રકારની એક્ટિવિટી જોવા નથી મળી। સીસીટીવીમાં દીકરી મેદાનમાં બેઠેલી જોવા મળી રહી છે તેવું પીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે। જે આક્ષેપિત જે છોકરા હતા એ આક્ષેપિત છોકરાઓની ઓળખ પરેડ કરવામાં આવેલી, પરંતુ તે ઓળખ પરેડની અંદર તે બાળકીએ ઓળખી બતાવી નહીં। ત્યારબાદ એને રજિસ્ટર બતાવેલું। રજિસ્ટરમાં જે છોકરો બતાવેલો તો એ છોકરો પણ એ હતો નહીં, બરાબર। એ છોકરાને એને ઓળખી બતાવેલો અને એ છોકરાની તપાસ કરી એ છોકરો હકીકતમાં ગુનામાં નહોતો, બરાબર। ત્યારબાદ આ જે સીસીટીવીની વાત કરીએ તો સીસીટીવી ફૂટેજની અંદર પણ આ જે આક્ષેપિત છે એ ક્યાંય પણ સીસીટીવીની અંદર બી દેખાતો નથી। અને અત્યારે હાલ એ જે શંકાસ્પદની જે કહે છે તેની તપાસ અત્યારે હાલ ચાલુમાં છે, પરંતુ અત્યારે હાલની તપાસની અંદર જે કહેવામાં આવે તો બ્લડ સેમ્પલની અંદર પણ એવું કોઈ